વડિયા તાલુકાના બાટવા દેવડી મુકામે આવેલી વર્ષો જૂની રોશન શાહ પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી। ઉર્ષના પાવન પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ વાત તો એ રહી હતી કે અહીં હિન્દુ મુસ્લિમ એકતાના સુંદર દર્શન જોવા મળ્યા હતા। રોશન શાહ પીરની દરગાહ ખાતે અનેક પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક પીરની ચાદર તૈયાર કરવામાં આવી હતી અને जुलूस साथे दरगाह खाते चादर चढ़ाववामां आवी हती। उर्षना प्रसंगे मोटी संख्यामां ग्रामजनो अने श्रद्धाळुओ उपस्थित रह्या हता। सौ साथे मळी प्रसादनो पण ग्रहण कर्यो हतो। वर्षोथी आ दरगाह पर लोकोनी आस्था अने श्रद्धानुं केन्द्र रही छे अने अनेक लोको पोतानी मानताओ पण राखे छे। मानता पूर्ण थया बाद श्रद्धापूर्वक दर्शन करी चादर चढ़ावे छे। रोशन शाह पीરની दरगाह खाते योजेला उर्ष फरी एकवार हिंदू मुस्लिम एकता अने भाईचारा अने कोमी सौहार्दनो सुंदर संदेशो आप्यो हतो। जेके सिंह साथे રાજુ કારિયા વડિયા। મારું નામ અશફાકભાઈ છે અને આજ તમે જોઈ રહ્યા છો વડિયા તાલુકાનું બાટવા દેવડી ગામ છે। આ ગામની અંદર જાગતા પીર જે રોશન શાહ પીર છે બરાબર, એમનો ઉર્સ મનાવવામાં આવે છે। વર્ષોથી એમ સમજો ને કે 150 વર્ષથી આ જૂની દરગાહ છે અને અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે માનવામાં આવે છે। અહીંયા અનેક એવા માનતાઓ ચડે છે, સારા એવા કામ થાય છે માણસોના અને બધું વિનામૂલ્યે થાય છે। એટલે આ દરગાહને તમે જોઈ શકો છો કે આમાં કેટલી જાવ જલાલીથી ઉર્સ મનાવવામાં આવે છે। આમાં મેજોરિટી સંખ્યા હિન્દુઓની છે, છતાં પણ આજના સમયમાં જો આટલા બધા માણસો આને માનતા હોય તો આ પીરમાં કંઈક તો કરામત હોવી જ જોઈએ એવું હું માનું છું। આજે શું છે? આજે કાર્યક્રમ છે, પ્રસાદનો કઈ કાર્યક્રમ? આજે હા, પ્રસાદનો કાર્યક્રમ તો દર વર્ષે હોય જ છે, પણ આજના દિવસે જ આ વિશેષ પ્રસાદ હોય છે। એમાં આખા ગામને જમવાનું હોય છે, સમગ્ર આખા ગામ કોઈ પણ પ્રસાદ લેવા માટે આવવાનું હોય છે। કોઈ પણ મનાય નથી। હિન્દુ મુસ્લિમ એકતાનો અહીંયા બહુ સારો એવો અભિપ્રાય છે। બધા લોકો અહીંયા આવીને સેવા કરે છે। હા, બધાના સાથ સહકારથી જ આ ઉર્સ મનાવવામાં આવે છે।